આમ આદમી પાર્ટી હવે શરૂ કરશે વિશ્વામિત્રી સ્વચ્છતા અભિયાન। વિશ્વામિત્રીના કાંઠા ઉપર રહેલી ગંદકી આમ આદમી પાર્ટીના કાર્યકરો કરશે સ્વચ્છ। પાલિકા તંત્ર અને શાસન પક્ષ વિશ્વામિત્રીને લઈ ઉદાસીન રહેતા આમ આદમી પાર્ટી દ્વારા લેવાયો નિર્ણય। આમ આદમી પાર્ટી દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી કાર્યક્રમની માહિતી આપી। પત્રકાર પરિષદને સંબોધતા આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ અશોક ઓઝા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી। આજે ઘણા સમયથી જ્યારે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું, માનવ સર્જિત પૂર કહેવાય છે, પણ ખરેખર ભારતીય જનતા પાર્ટી તરફથી જ એક સીધે સાધો વિચારેલું અને કરવું જ છે એ રીતે આ પૂર છોડવામાં, પાણી છોડવામાં આવ્યું, લોકોને પરેશાન કરવા માટે। આજે એને લઈ લોકો એટલા બધા તકલીફમાં, એટલી બધી પરેશાનીઓ થઈ, છતાં પણ સત્તા પક્ષે કોઈની પર કોઈ પણ ધ્યાન આપ્યું નથી। આજે બરોડાની અંદર જે વિશ્વામિત્રી નદી વચ્ચોવચ્ચ બરોડામાંથી પસાર થઈ રહી છે, તેને ભારતીય જનતા પાર્ટીએ આવ્યા પછી લોકોને એટલી બધી જમીનો પૈસા લઈ પૈસા કમાવા કઈ રીતે લોકોને જમીનો આપી એ જ ખબર નથી પડતી। જ્યાં ગ્રીન બેલ્ટ હતા એ જમીનો બી અપાઈ ગઈ। આજે અગોરા મોલ, સયાજી હોટલ, નદીને એક નાળું બનાવી દીધું છે। વિશ્વામિત્રી નદી જેવું હવે બરોડાની અંદર કંઈ છે જ નહીં। ફક્ત એક નાળું પસાર થતું હોય કે આજકાલ નાળા બી એના કરતાં તો મોટા હોય છે, એવી પરિસ્થિતિમાં વિશ્વામિત્રી નદી છે। જ્યારે પાણી છોડવામાં આવે છે, આગળનો પટ મોટો છે, જેવો જ સિટીમાં આવે છે પાણીનો ઉભરો થઈ જાય છે અને 10-10, 12-12 ફૂટ પાણી ભરાય છે। અંદર જંગલ, ઝાડી, સાફ સફાઈ કોઈ પણ દિવસ થઈ નથી। કાગળ પર બજેટો પસાર કરવામાં આવે છે, 800 કરોડ, 500 કરોડ, 1200 કરોડ, પૈસા ગયા ક્યાં? ન છૂટકે આજે આમ આદમી પાર્ટીએ એક ઝુંબેશ ઊભો કર્યો છે કે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરો, દરેક પદ અધિકારીઓ, પ્રદેશના પદ અધિકારીઓ આ વિશ્વામિત્રી અભિયાનને સાફ સફાઈ કરવા માટે પોતે જાતે આવી અને શક્ય હશે તેટલું કામ કરી અને જલ્દીથી જલ્દી વિશ્વામિત્રીને સાફ સફાઈ કરે એ રીતના પ્રોગ્રામો બનાવ્યા છે। આ વિશ્વામિત્રી સાફ સફાઈ અભિયાન આમ આદમી પાર્ટી તરફથી એક લક્ષ્ય છે કે જ્યારે સત્તાધારી પક્ષ કશું નથી કરી રહી, સત્તાધારી પક્ષ પાસે આટલા રૂપિયા છે, સત્તામાં છે, છતાં એ આજે એક મહિનો વીતી ગયા પછી બી આજ બી કોઈ પણ કાર્ય ક્યાંય દેખાતું નથી। જ્યારે કે 1200 કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ આપવામાં બી આવ્યો છે, 1200 કરોડનું એક બજેટ આપવામાં આવ્યું છે વિશ્વામિત્રી સાફ સફાઈ કરવા માટે, પણ એ બી જેમ પાછલા બજેટો ખોવાઈ ગયા એમ આ બી ખોવાઈ જશે। એટલે આમ આદમી પાર્ટી આજે આ અભિયાન ચલાવી અને શક્ય હશે તેટલું જલ્દી વિશ્વામિત્રીને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરશે। અને લોકોને જે પબ્લિક છે એમને બી આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે તે લોકો બી આમાં જોડાય, આમ આદમી પાર્ટીને સાથ સહકાર આપે અને શક્ય હોય તો આની અંદર જોડાઈ અને પોતે બી મહેનત કરે તો બરોડાની જનતાને આવતા વર્ષે જે ફરીથી પૂર ન આવે અને પૂર આવે તો આવી હાનિઓ ન થાય તેવા પ્રયત્નો આમ આદમી પાર્ટીના હંમેશા રહેશે। અભિયાનની શરૂઆત ક્યારે થશે, કેટલા દિવસનો સંકલ્પ છે, કેટલા દિવસમાં પૂરો કરવાનો અને કેવી રીતે આવી શરૂઆત થશે? કારણ કે વિશ્વામિત્રી એ માત્ર નદી કે નાળું જે તમે કહી રહ્યા છો, કારણ કે એમાં મગરો પણ છે, જળચર જીવો પણ છે અને ત્યાં જોખમી પરિસ્થિતિ છે। આપનું આયોજન કેવા પ્રકારનું છે? આજે અમે વિશ્વામિત્રી પર જાતે ગયા હતા અને અમે એવું જોયું છે કે જ્યાં જ્યાં ખરાબ પરિસ્થિતિ છે કે ત્યાં મગર બી હોઈ શકે, જીવજંતુઓ બી હોઈ શકે, સાપ પણ હોઈ શકે, પણ અમારી એક ટીમ પૂરી સેફટી સાથે પહેલાં પ્રવેશ કરશે, આગળ જોશે કે ભાઈ કઈ રીતે કામ થઈ શકે, લોકોની સેફટી જોયા પછી જ અમે આગળના કામો કરીશું। અને અમારો પૂરો પ્રયત્ન રહેશે કે કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને લોકોને એક સહાયતા મળે એ રીતે અમે આમ આદમી પાર્ટી આ વિશ્વામિત્રી અભિયાનને ચાલુ કરવા જઈએ છીએ। આજે કયા સ્થળથી તમે અભ્યાસ કરો? કયા સ્થળથી અભ્યાસ કરો? કઈ જગ્યાએ? આજે અમે રાત્રિ બજાર LNT સર્કલ પાસે જે બ્રિજ છે ત્યાં જઈ અને જોઈ આવ્યા છીએ। ત્યાંથી અમે આવતીકાલે સવારે ચાલુ કરવાની તૈયારી બતાવી। ત્યાં ઝાડઝડી, કચરો, એટલો બધો કચરો જે બહારથી લાવીને નાખવામાં આવ્યો હોય અને એની પાછળ અગોરા મોલ જે અડધી નદીની અંદર છે,
દિવાલ જ અડધી નદીની અંદર છે, ત્યાંથી જ પાણી આખું ફંટાઈને જ્યારે આવતું હોય, પાછળનો તટ મોટો છે, પાણી ફૂલ જોશમાં આવે છે, ત્યાં આવતા પાણી કપાઈ જાય છે, ત્યાંથી પાણીની જગ્યા ઓછી થઈ જાય છે, એટલે પાણીનો ફેલાવો આજુબાજુ થાય છે. તો અમે એ તો નથી જ કરી શકવાના, કારણ કે સત્તાધારી પક્ષનું કામ છે, પણ જે કચરો કે આજુબાજુથી જે બંધારણ દબાવવામાં આવ્યું છે, અમારા પ્રયત્ન એવા રહેશે. અમે સરકારને લડત આપીશું કે આ બધું હટાવે અને સાફ સફાઈ એ પણ આમાં ઝંપલાવે અને જે તકલીફો છે એને દૂર કરે તો જનતાને.